સ્થિતિ આપે જોઈ જે પ્રકારે છેલ્લા 24 કલાકથી વરસાદ વરસ્યો છે તેને આખા મુંબઈને જળબંબાકાર કરી દીધું છે। તમામ વિસ્તારોમાં એક સરખી સ્થિતિ જોવા મળી રહી છે। 8 થી 10 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં મેઘ તાંડવ થવાની પૂરેપૂરી શક્યતા છે, જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે મુજબ હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે મહારાષ્ટ્ર અને મુંબઈ માટે હજી પણ સ્થિતિ વધારે કફોડી થઈ શકે છે અને આગામી 3 થી 4 દિવસ એવા હશે કે જ્યાં મુશળધાર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે। ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં ભારે વરસાદ પડશે। આ વિસ્તારો એવા હશે કે જ્યાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ ભારે રહેશે। મુંબઈમાં પણ સરકાર સતર્ક થઈ ગઈ છે। જે પ્રકારે આપે થોડા સમય પહેલા શિંદેને સાંભળ્યા તે મુજબ જે વરસાદ છે તેની માટે પ્રશાસન તૈયાર છે, પરંતુ કુદરતી કહેર સમાન વરસાદ છે અને એટલા માટે સરકાર સતર્ક તો થઈ છે। એ સિવાય સેના, નેવી અને એરફોર્સ તમામને એલર્ટ પર રખાયા છે, જેથી કરીને જો કોઈ જરૂરિયાત ઊભી થાય તો તેમનો ઉપયોગ કરી શકાય। અલીબાગ તાલુકામાં અનેક ગામ એવા છે કે જે રીતસરના બેટમાં ફેરવાઈ ગયા છે। કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થયા છે અને એટલા માટે સરકાર દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે કે વરસાદમાં તમામને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે। જે લોકો પરિસ્થિતિ ડામાડોળ થઈ છે તે તમામને, પણ ન માત્ર મુંબઈ પરંતુ દેશના વિવિધ રાજ્યોમાંથી ખૂબ જ ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે। નેપાળના પૂરને કારણે બિહારના હાલ બેહાલ છે। ઉત્તર ભારતની નદીઓ એવી તો વહી રહી છે કે હાલત બદથી બદતર થઈ ગઈ છે। અસમમાં પૂર હજુ ડરાવે છે। ભૂસ્ખલનથી લોકો ભયભીત છે। પહાડ હોય કે પછી હોય મોટા શહેરો, ચારે બાજુ મેઘતાંડવ છે।